અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવજાતને ત્યજી દેવામાં આવ્યું છે. બાળકીને સારવાર માટે લાવી હોસ્પિટલમાં ત્યજી દેવામાં આવી. બાળકને ત્યજી દેનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. સાબરકાંઠાના સેલુડી ગામના પરિવાર સામે આ ફરિયાદ નોંધાઈ. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશીએ નિવેદન આપ્યું છે. શ્વાસની બીમારી માટે લઈને આવ્યા હતા તેવું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. નવજાત બાળકીનું મોત થઈ ગયું છે. બે પરિવાર બાળકને મૂકીને જતો રહ્યો હોવાનું કહેવામાં આવ્યું છે. અન્ય એક પરિવાર રાજસ્થાનનો હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. પોલીસ આ મામલે હવે પરિવાર શોધવા પ્રયાસ કરશે. એટલે બનાસકાંઠે સાઈડના રહેવાસી અને એનું બાળક એવું કહીશું ને કે 2 દિવસની ઉંમરમાં એટલે તાજું જન્મેલું બાળક જેને રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ હતી એવું અહીંયા દાખલ કરવામાં આવ્યું અને દાખલ કર્યા પછી એને મૂકીને એવું કહીશું કે રિલેટિવ્સ જતા રહ્યા. અને આવું ક્યારેક કિસ્સાઓમાં બનતું હોય છે અને ઘણીવાર એવું પણ બને કે બાળક સારું થાય અને જે નંબર કે એમને કેસ પેપર ઉપર કંઈ કોમ્યુનિકેશન લખાયું હોય એ એના ઉપરથી કોન્ટેક્ટ કરતાં સફળતા મળતી હોય છે. કિસ્સાઓ આવા ખૂબ ઓછા થાય છે, પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે કે આજે કોઈ પણ મા બાપ કે કોઈ પણ ઘરનું વ્યક્તિ પોતાના વાલસોયા દીકરા કે દીકરીને તરછોડી કેવી રીતે શકે એમ. અને આ કિસ્સામાં જો આપણે જઈશું તો એ બાળકીને ડેથ થઈ અને પછી એને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી. સાબરકાંઠાના જેવા સેલુડી ગામના રહેવાસી એવું એડ્રેસ જે મળ્યું છે. હવે એ તો એમને ખરેખર આ કેટલું સાચું છે એ શોધશે એટલે ખ્યાલ આવશે.